ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે સોસાયટીમાં સામાજિક મિટિંગ રાખવામાં આવી છે, લેડીઝ મિટિંગ. તો હું નાયા ધોયા વગર ડાયરેક્ટ જ સવારમાં મિટિંગમાં આવી ગઈ છું અને બધો ચર્ચા કરીએ છીએ. થોડી ઘણી ચર્ચા કરવાની હતી, તો બસ એના માટે હું આવી છું. અને બસ હવે બધું પતવા આવ્યું. હવે જઈએ ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. કશું થયું નહીં આજે તો. રાતે લિફ્ટમાં આવતા જતા ફાઈ ગયું હો મને. આ લિફ્ટ આવશે એમાં હાલ જ ખુલશે. આવી જઈને હવે નતું ફાવતું, બિલકુલ ફાવતું નતું. એકલી હું કોઈ દિવસ આવતી જ નથી. મીટિંગ હતી સોસાયટીમાં, એટલે મીટિંગમાં ગયા હતા, પણ બિલ્ડર આવ્યા જ નતા, એટલે ફોન ઉપર બધી વાતચીત કરી લીધી છે. ગટરનું પાણી ભરાય છે એની મીટિંગ હતી. બહુ ગંદુ થાય, મચ્છર પડ્યું, એટલે આવી ગયું ઘર આપણે. જોજો હો, ઘર ખોલું કેટલો ઇંતજાર હશે હો. જોજો પેલા કોણ આવે. છોકરા ઇંતજાર કરતો તો મારો ઇંતજાર. હે મને નાવાનું બાકી, હજી તો મોડું થઈ ગયું. મારા શુક્લા મમ્માનું મોડું થઈ ગયું બેટા. આમ મારી શિખણ આવે, આમ મારી શિખણ આવી. એ ભઈલું આવવાનું ફસાઈ જાય જાળીમાં. આવી જાળીમાં ફસાઈ જાય છે એના પગ બગચોક ફસાય ને એવું પાધી છે. ભૂયરામાં આવ્યા છીએ અમે. શું જઈયા કિસ્યું આ તો આડી અવડી જતી રહે ને. ગોડું સારું બહુ ગોડી થઈ જાય. હે ના નહીં છોડવી આપે. પેલા પગ પગ ફસાઈ જાય તો ઉપાધિ થાય. રવા દે. ના 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 કિશું ના ના નહીં છોડવી. ના ભાઈ રવા દે તું. એ કિસ્યું ચો જતી રે હારી એને મજા આવી જઈ. મને મેલીને ચોય નહીં જાય ક્રિશ, એટલું યાદ રાખજો. એ ચોક જઈ ઓમ જઈ. એ ડાસી એવો મારી મમ્મા. એ બાબુ ના જવાય. જોયું એના મનમાં એમ કે મોય પડે એવું. હા બાબુ અમને જા નહીં. યા ખાલી એકવાર એવું કહેવાનું. હા નહીં જવાનું, એવા નહીં જવાનું બેટા. આજે તો બપોરે ખાવાનું પીવાનું બહુ બધું મોડું થઈ ગયું હતું. સાંજ પડી એટલે ટાઈસુને લઈને નીચે ભૂયરામાં ગયા હતા થોડું રમાડવા માટે, એટલે રમ્યો ને હવે જઈએ છીએ આંચલના કપડાં લેવા માટે. બર્થડે આવે છે એટલે. તો ગાઈસ અમે જોઈએ છીએ કપડાં કઈ જગ્યાએ સારા મળે, બધું જોઈએ છીએ હજી તો કપડાં લેવા માટે આવી તો ગયા છીએ, પણ બ્લોગિંગ કરું છું. જોઈએ સારા અને વ્યવસ્થિત કપડાં હોય તો લઈશું, નહીં તો એક બે જગ્યાએ તપાસ કરીશું. ગૂગલમાં સર્ચ મારીને આવ્યા છીએ. આવું બધું છે અહીંયા. આંચલને બતાવું છું. આ રીતે કપડાં છે, આવે છે. જોઈશું હવે આંચલ કેવા કપડાં ગમાડે. આપણે કેવું કરીએ, પહેલાં ફરીને બધું જોઈ લઈએ. અમે એવું કરીએ, પહેલાં ફરીને બધું જોઈ લઈએ ને પછી છેલ્લે કપડાં લઈએ જે ગમ્યા હોય ને એ.
એક તો બધા કેવું હોય ખબર કે ટાઈસુને અંદર નહીં લાવવા દેતા, હોટલમાં નહીં કે કોઈ જગ્યાએ શોરૂમમાં નહીં, જુડિયોમાં નહીં, કોઈ જગ્યાએ ટાઈસુને લાવવા નહીં દેતા. એટલે એક જણને તો ટાઈસુને બહાર લઈને ઊભું થઈ રહેવું પડે. હું નાચલ બે આવે એટલે ક્રિસ લઈને ઊભો રહ્યો ને એવું બધું થાય. એટલે અડધો જીવ અંદર હોય ને અડધો જીવ બહાર હોય. એમ થાય કે બહારના કૂતરા આવશે અને ટાઈસુને મારશે ને એવું બધું હોય ને. એટલે એમ થાય કે લાય ફટાફટ લઈને નીકળી જઈએ. મને તો ટાઈસુનું બહુ ટેન્શન હોય અને ઘરે મૂકીને જઈએ તો ઘેર આવું ને એટલી રો રો કરે, કોઈ હોય ના એટલે એવું બધું હોય. અત્યારે થોડા ફ્રી હતા તો મેં કહે તાઈનો જન્મદિવસ આવે ને એટલે મેં કીધું કપડાં લઈ લઈએ. પણ ઉપરનું સરખું હોય તો નીચેના ભાગનું સરખું નહોતું હોતું, એવી રીતે હતું. અમને તો થોડું એવું લાગ્યું એટલે બીજી જગ્યાએ હેડ્યા છીએ કપડાં લેવા માટે. જોઈએ બીજી જગ્યા ઉપર કપડાં ગમે કે નહીં ગમતા કે જોઈએ. થોડું તમે અમારા હંગાત આવો, બધા જુઓ, તમે મજા આવશે જોવાની. કટલરી અને શૂઝ ને બધું સારું હતું. અમુક સ્પ્રે હતા, ઇયરિંગ બધું સારું હતું અમુક જગ્યાએ. આ ચાલ આ ગમો ને, જો મને આ ગમ્યું. ઓય નમસ્તે. જો આ રીતે આવો હે ગમો. હા સરસ છે. જો જોઈ લે પેન્ટનો બંને. અમને પૂછી લે, સાઈઝ તો મળી રહી આની. એની શું પ્રાઇસ છે બંનેની? હા ખાલી પેન્ટના? ના પેન્ટમાં કોઈ એટલું બધું હતું નહીં, 900 રૂપિયા હતા. અંધારું થઈ ગયું આવતા આવતા. નહીં આ ચાલ તો ગાઈસ આંચલબેનને કપડાં લઈ લીધા છે પણ બર્થડેમાં પહેરશે એટલે તમે જોજો. આવી ગયા છીએ અને ટાઈસુ તો એવો થાક ને ચોક લઈ જઈને આવીએ તો હમણાંથી તો હેડાડ કેટલા વાગી ગયા? હજુ અંધારું થઈ ગયું, 8:30 થઈ ગયા. જમવાનું બનાવીએ, મસ્ત વઘારેલી ખીચડી બનાવીએ, લસણ બસણ બટાકા ડુંગળી બધું નાખીને મસ્ત ડુંગળી બટાકા વઘારીને મસ્ત ખીચડી બનાવીએ વઘારેલી. અને બાજુમાં બનાવી કઢી બનાવીએ ને, વઘારેલી ખીચડી કઢી મસ્ત લાગશે. જોઈએ સાસ લઈ લઈએ ને પછી ખીચડી વઘારીને કઢી બનાવીએ. તો ગાઈસ જુઓ અમે બનાવી વઘારેલી ખીચડી અને કઢી. આજે અમે બનાવી કઢી, ધોણા ને બધું નાખીને જુઓ કઢી બનાવી જાડી મસ્ત. અને વઘારેલી બનાવી ખીચડી, બટાકા ડુંગળી બધું નાખીને ખીચડી બનાવી, સાસ. કના વઘારેલી ખીચડી કઢી આવે, મજા આવે. રાતે તો રોટલી ખાવી ના કરતા હલકો ખોરાક ખાવાની મજા આવી જાય. હા કઢી ખીચડી જેને ભાવતી હોય ખાઈ લેજો, હું ખવડાવું છું, લ્યો તમે પણ ખાઈ લો. તો ગાઈસ ચલો તમે પણ જમવા માટે. અને આટલાથી વ્લોગ ન કરું છું. એન્ડ ગુડ નાઇટ તમને બધાને.